હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, ઘણા દિવસે આજે હું ફરી એક નવી રેસીપી લઈને આવી છું અને હવે વીકલી 2 દિવસ હું તમારી સાથે મારી રેસીપી શેર કરીશ. આજે મેં દિવાળી સ્પેશિયલ રેસીપી બનાવવાની શરૂઆત કરી છે. આ છે દેશી ઘીથી બનાવેલી નાનખટાઈ. ઘણા બધાની એવી ક્વેરી હોય છે કે દેશી ઘીથી માર્કેટ જેવી નાનખટાઈ નથી બનતી. તો હું આજે અહીંયા આપની સાથે એ દરેક ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ કે તમે દેશી ઘીથી પણ માર્કેટ જેવી નાનખટાઈ કેવી રીતે ઘરે બનાવી શકો છો. અને આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો અને હવેથી આપણે રેગ્યુલર મળતા રહીશું. અને મને આપ જણાવતા રહેજો કે હવે તમારે બીજું શું શીખવું છે. હવેથી આપણે ફરીથી નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેમ આપે મને આગળ પ્રેમ આપ્યો એવો હવે પણ આપજો. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં દેશી ઘી લઈએ છીએ. તો મેં અહીંયા વેઇંગ સ્કેલ ઉપર લીધું છે દેશી ઘી. તમે જુઓ, આ દેશી ઘી ઘરનું ચોખ્ખું દેશી ઘી છે. એને મેં અહીંયા લીધું છે 150 ગ્રામ. 150 ગ્રામ એક્ઝેક્ટ દેશી ઘી છે. હવે જ્યારે તમે આવું ઘરનું ઘી લેશો ને તો એ અંદર આવું દાણાદાર હશે. આપણે આ દાણા નથી જોઈતા. આપ જુઓ, એક્ઝેક્ટ 150 ગ્રામ છે, પણ ઉપર તમારે 1-2 ગ્રામ વધારે હોય તો ચાલે, કંઈ વાંધો નહીં આવે. હવે આપણે આ જે દાણાવાળું ઘી છે, તમે જુઓ, આ ડાલડા ઘી નથી, આપણું ઘરનું દેશી ઘી છે. આવું દાણાવાળું છે. આ દાણાવાળું ઘી હશે તો તમારી નાનખટાઈ પ્રોપર નહીં બને. એટલે હું અહીંયા એને 1 મિનિટ માટે કે અડધી મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈશ. આપની પાસે માઇક્રોવેવ ના હોય તો તમે ઘરે ગેસ પર બી ઘીને ગરમ કરી શકો છો. પણ ઘીને બહુ ગરમ નથી કરવાનું. માત્ર ને માત્ર થોડુંક આવું પીગળે એટલું ઘણું, કેમ કે ઘી આપણું ગરમ થઈ જ ગયું છે. એને થોડી વાર આપણે હલાવીશું તો અંદર જે થોડા ઘણા દાણા છે એ પણ ઓગળી જશે. તમે જુઓ, ઘી એકદમ સ્મૂથ થઈ ગયું છે અને એકદમ એની કન્સિસ્ટન્સી છે એ તેલ જેવી લાગી રહી છે. બસ આવું થાય એટલે આપણે એને ફ્રીઝરમાં 5 મિનિટ માટે મૂકવાનું છે. આપ જોશો કે હવે ઘીનું ટેક્સચર એકદમ લીસું થઈ જશે. જે પહેલાં દાણાવાળું હતું એની જગ્યાએ ઘી આપણું એકદમ આવું લીસું થઈ ગયું છે અને આપણે આવું જ ટેક્સચર જોઈએ છે. ઘણા લોકો ડાયરેક્ટ જ દેશી ઘીને ફેંટી લેતા હોય છે, તો એની અંદરથી જે દાણા છે એ દૂર નથી થતા. એના લીધે એના ફ્લેવરમાં પણ બહુ જ ફેર આવે છે. હવે આપણે અહીંયા આગળ દળેલી ખાંડ લઈએ છીએ. દળેલી ખાંડ હું અહીંયા લઉં છું 125 ગ્રામ. 100 ગ્રામે તમારે 50 ગ્રામ ખાંડ લેવાની હોય. હું અહીંયા 250 ગ્રામ મેંદાથી બનાવું છું, એટલે 125 ગ્રામ હું દળેલી ખાંડ લઉં છું. જે રેગ્યુલર ઘરે દળેલી હોય એ જ ખાંડ છે, જેને મેં ચાળી લીધી છે. ખાંડને હંમેશા ચાળીને લેશો ને તો એનું રિઝલ્ટ વધારે સારું આવશે, કેમ કે એમાં ઓલરેડી પહેલેથી એરેશન થઈ ગયું હશે. હવે આપણે આને ઘીની સાથે બરાબર મિક્સ કરીશું. તમે જુઓ એની કન્સિસ્ટન્સી કેવી છે. એને આપણે 5 થી 7 મિનિટ માટે થોડું હલકું થાય ત્યાં સુધી એને ફીણવાનું છે. તમે એને ફીણશો ને એટલે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને થોડું આવું ફ્લફી થઈ જશે. તમે જુઓ, એકદમ ફ્લફી થઈ ગયું છે અને મારું જે ઘી છે એ હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. એ એકદમ ઠંડુ નથી, કેમ કે મેં ફ્રીઝરમાં એને 5 મિનિટ પણ વધારે નથી રાખ્યું. હવે હું અહીંયા આગળ મેંદો લઈ રહી છું. મેંદો હું અહીંયા લઈશ 250 ગ્રામ. હું આજે મેંદાથી રેગ્યુલર જે બેકરીમાં કઈ રીતે નાનખટાઈ બને છે એ રેસીપી તમારી સાથે પ્રોપર રેસીપી શેર કરું છું. આની અંદર મેંદા સિવાય બીજું કશું જ નથી હોતું. એક્ઝેક્ટ 250 ગ્રામ મેંદો મેં લીધો છે. આ છે 1/4 ટીસ્પૂન અને આ સાઈડ પર છે 1/4ની પણ અડધી. એટલે 100 ગ્રામ મેંદાએ આપણે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા જોઈએ. બેકિંગ પાવડર નથી લેવાનો, બેકિંગ સોડા લેવાનો છે. આપણે અહીંયા 250 ગ્રામ મેંદો છે, એટલે 100 ગ્રામના હિસાબે જોઈએ તો 2 વખત મેં 1/4 ટીસ્પૂન લીધી છે અને 1 વખત એટલે ઉપર 50 ગ્રામના ભાગનું મેં લીધું છે 1/8 ટીસ્પૂન. અને તમે ગ્રામથી જુઓ તો એક્ઝેક્ટ 3 ગ્રામ બેકિંગ સોડા અહીંયા ગયો છે. તમે જુઓ, મેં પહેલાં 250 ગ્રામ મેંદો લીધો હતો અને અત્યારે 253 વજન છે, એટલે આપણે આમાં 3 ગ્રામ બેકિંગ સોડા એડ કર્યો છે. એને બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણું જે ઘી અને ખાંડનું જે આપણું ફીણેલું મિક્સર છે એને ફરીથી એક વખત બરાબર આવી રીતે કરી લઈશું મિક્સ. આપ જુઓ, નીચે એરેશનના લીધે બબલ્સ પણ થઈ ગયા છે તેમાં. હવે આપણે અહીંયા એક એનું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જે બેકરીમાં ખાસ વપરાતું હોય છે, હું તમને એમોનિયા બતાવું. આ એમોનિયાનું ટેક્સચર આવું હોય છે. તમે જોશો તો એનું ટેક્સચર છે ને, આપણે જે ઘરે ભેજ લાગેલું મીઠું હોય ને એવું એનું ટેક્સચર હોય. અને તમે એને હાથ અડાડો ને તો તમને એ થોડું ઠંડુ લાગશે. હવે આપણે અહીં જે એમોનિયા છે એ પણ આપણે જેટલો બેકિંગ સોડા લીધો એટલો જ આપણે એમોનિયા લેવાનો છે. એટલે 2 વખત મેં 1/4 ટીસ્પૂન ભરીને લીધી
અને એક વખત 1/8 ટીસ્પૂન ભરીને મેં એમોનિયા લીધો અને હવે એમાં જ હું એડ કરું છું ઇલાયચી અને જાયફળનો પાવડર, જે મેં અહીંયા આગળ 1/2 ટીસ્પૂન લીધો છે. આપને વધારે ફ્લેવર ગમતો હોય તો તમે અહીંયા આગળ 1 ટીસ્પૂન પણ એલચી જાયફળનો ભૂકો નાખી શકો છો. હું આજે અહીંયા રેગ્યુલર કેસર ઇલાયચીવાળી નાનખટાઈ બનાવવા જઈ રહી છું, એકદમ સાદી અને સીધી સરળ ભાષામાં અને એકદમ સરળ રીતે. આના પછી પણ હું તમારી સાથે અલગ અલગ ફ્લેવરની નાનખટાઈની રેસિપી શેર કરતી રહીશ. આપ કયા ફ્લેવરની નાનખટાઈ જોવાની પસંદ કરો છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે હું અહીંયા આગળ થોડા બેચમાં, એટલે કે જે મેં 250 ગ્રામ મેંદો લીધો હતો એને થોડો કરીને 3 વખત મેં મિક્સ કર્યો છે. એકસાથે બધો મેંદો આપણે મિક્સ નથી કરી દેવાનો. આવી રીતે હાથની મદદથી ધીરે ધીરે આપણે મેંદો મિક્સ કરવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ જે ડો બાંધવાનો છે, જે લોટ બાંધવાનો છે, એ ઘીથી જ બાંધવાનો છે. તમને લાગે કે અહીંયા હજી આપણે થોડું બાઇન્ડિંગની જરૂર છે તો તમે ઉપરથી દૂધ ક્યારેય ના લેશો. તમને લાગે તો 1 ચમચી જેવું ઘી લઈ લેજો, પણ પહેલાં એને બરાબર આવી રીતે મસળજો. હાથની ગરમીથી જ એકદમ સરસ સ્મૂથ થઈ જશે. જો કદાચ મેંદો જૂનો હોય અને લોટ આવી રીતે ના બંધાય તો તમારે 1 ચમચી જેવું, અડધી ચમચી જેવું, જે તમને ઠીક લાગે એ પ્રમાણે તમારે અહીંયા ઘી લેવાનું રહેશે. પણ આપણે અહીંયા દૂધ કે પાણી કશું જ લેવાનું નથી. આપ જો લોટની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે, ગોળો પણ વળાય છે. એને આપણે એકવાર ફરીથી બરાબર મિક્સ કરી લઈએ. અને હા, એક ખાસ વાત કે જો આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. અને સાથે જે બેલ આઇકન છે એને પણ જરૂર પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીની નોટિફિકેશન સૌથી પહેલી તમને મળતી રહે. હવે આપણો જે લોટ છે એને ઢાંકીને મૂક્યો 5 મિનિટ અને એમાંથી હવે આપણે સિલિન્ડર શેપના 2 રોલ કરીશું, કેમ કે આપણે એક સરખા ગોળા કરવા છે. મિત્રો, હું અત્યારે જે આ નાનખટાઈ બનાવવા જઈ રહી છું તે અત્યારે નવરાત્રિમાં હું માને ધરાવવા માટે પ્રસાદીમાં મારે બનાવવાની હતી, એટલે હું અહીંયા નાના ગોળા બનાવી રહી છું. બાકી ઓથેન્ટિક જે નાનખટાઈ હોય છે એ થોડી મોટી હોય છે અને તમે જો એને વજનથી કરો, જ્યારે તમે ઓર્ડર્સ લેતા હો નાનખટાઈના સેલ માટે, તો એક નાનખટાઈનું વજન ઓછામાં ઓછું તમારે 15 ગ્રામનો ગોળો તમારે રાખવો પડે. પણ હું અહીંયા આગળ પ્રસાદી માટે બનાવું છું, એટલે હું અહીંયા નાના ગોળા બનાવીશ. એટલે મારો જે એક ગોળો છે એ હું અહીંયા 10 ગ્રામનો જ બનાવું છું. એટલે આશરે હું આવી રીતે જ બધા કટ કરી લઉં છું. આટલા 250 ગ્રામથી ઓછામાં ઓછી 50 થી 60 જેટલી નાનખટાઈ બનીને રેડી થઈ જશે. જો તમે આવી રીતે નાની સાઇઝના બનાવશો તો. મોટી સાઇઝના બનાવશો તો તમારે 25 થી 30 નંગ જેટલા જ નાનખટાઈના બનશે. હું પહેલાં ફટાફટ બધા બોલ બનાવી લઉં આવી રીતે. અને આપણે છે ને આવી રીતે એકવાર ગોળ કરી અને આપણે જેવી રીતે લાડુને પછાડીએ ને તેવી રીતે આને મૂકવાનું છે, જેથી એની નીચેની જે સરફેસ છે એ થોડી બેસેલી રહે. હવે મેં અહીંયા બેકિંગ શીટ લીધી છે. ઓવનને મેં 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. અને આ છે કેસરવાળું દૂધ. ખાલી આ કેસરવાળું દૂધ છે, એમાં ખાંડ કે કશું જ એડ કર્યું નથી. આવી રીતે જો તમને ફાવે એ રીતે તમારે એની ઉપર કેસર લગાવવાનું છે. જો આવી રીતે તમને ના ફાવતું હોય તો પહેલાં બધા ગોળાને આવી રીતે ટ્રેમાં સેટ કરી દેવાના અને ઉપર તમારે બ્રશ કરવાનું મિલ્ક વોશથી. કેસરવાળું દૂધ હોય એનાથી બ્રશ કરી દેવાનું, પણ હું ડાયરેક્ટ આવી રીતે ગોળાને ડુબાડીને જ કરું છું. અને આ છે મારી સાથે અહીંયા પિસ્તા અને બદામની કતરણ. તમને જે ડ્રાયફ્રૂટ ગમતું હોય એ ડ્રાયફ્રૂટ ઉપર આવી રીતે લગાવી દેવાનું છે. મારા બધા જ નાનખટાઈના ગોળા બનીને રેડી છે. ઓવન પણ મારું સરસ પ્રીહીટ થઈ ગયું છે. અને સાથે હું તમને આજે માઇક્રોવેવમાં નાનખટાઈ કેવી રીતે બને એ પણ બતાવીશ. તો આપણે પહેલાં આને એકવાર ઓવનમાં મૂકી દઈએ. આપ જોઈ શકો છો ઓવન મારું સરસ પ્રીહીટ થઈ ગયું છે અને હું એને આપું છું અહીંયા 30 મિનિટનો ટાઈમ. ઉપર નીચેની બંનેની કોઇલ ઓન છે અને 180 ડિગ્રી ઉપર મેં મારું ઓવન સેટ કર્યું છે. આપનું ઓવન જો નાનું હોય, 52 લીટરથી નાનું હોય તો તમારે અહીંયા 170 ડિગ્રી રાખવાનું છે. મારું ઓવન મોટું છે એટલે મેં અહીંયા 180 ડિગ્રી રાખ્યું છે. હવે સાથે હું અહીંયા માઇક્રોવેવમાં પણ મૂકી દઉં છું. હું અહીંયા માઇક્રોવેવમાં કન્વેન્શન મોડ ઓન કરું છું અને 170 ડિગ્રી પર, કેમ કે મારું આ જે ઓવન છે એ 28 લીટરનું છે. જેવું મેં પહેલાં કીધું તે પ્રમાણે 52 લીટરથી નીચે હોય ઓવન તો 170 ડિગ્રી પર જ તમારે એને બેક કરવાનું છે. એમાં મેં ટાઈમ આપ્યો છે 25 મિનિટનો અને ઓટીજીમાં ટાઈમ આપ્યો છે મેં 30 મિનિટનો. એ બને છે ત્યાં સુધી મેં બીજી નાનખટાઈના ગોળા પણ એક ટ્રેમાં બનાવીને રેડી કરી દીધા છે. એટલે ફટાફટ પેલી બેક થશે એટલે આ ટ્રે હું મૂકી દઈશ. આપ જુઓ એક્ઝેક્ટ 30 મિનિટ પછી મારી નાનખટાઈ બનાવીને રેડી છે. બધાની ઉપર કેવી સરસ તિરાડ પડી છે તમે જુઓ. નાનખટાઈ પર જો આ ક્રેક ના આવે
તો તમારી નાનખટાઈ ફેલ રેસીપી ગણાય. આવી ક્રેક આવી જ જોઈએ. અને તમે જુઓ કે કેસરવાળું જે આપણે ઉપર દૂધ લગાવ્યું હતું એનાથી ઉપરનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. અને આમાં જે એમોનિયા નાખ્યો છે એ કેમ નાખ્યો છે એ પણ હું તમને આગળ બતાવું કે એમોનિયા નાખવાનું કારણ શું છે. આ નાનખટાઈ દેશી ઘીની બનાવેલી છે એટલે આ તમારે અઠવાડિયા 10 દિવસથી વધારે નહીં રહે, કેમ કે થોડાક ટાઈમ પછી એમાં દેશી ઘીની સ્મેલ આવશે. આપ જુઓ ઉપર અને નીચેથી બંનેથી બહુ સરસ કલર આવ્યો છે, બંને બાજુથી. હવે આપણી માઇક્રોવેવમાં જે પ્લેટ હતી મૂકેલી એ પણ બેક થઈ ગઈ છે. એનું પણ તમે રિઝલ્ટ જુઓ. માઇક્રોવેવમાં મારે 25 મિનિટમાં બનીને રેડી થઈ છે, જ્યારે ઓટીજીમાં 30 મિનિટ લાગી છે. આમાં પણ ઉપર અને નીચેથી કલર બહુ સરસ આવ્યો છે. આપ જુઓ કે મેં જે સાઇઝના નાના નાના ગોળા બનાવ્યા હતા, બાઇટ સાઇઝ. તમે આને કાચની બોટલમાં પણ ભરીને મૂકી શકો છો. દિવાળી માટે જો બનાવતા હો તો આ સાઇઝ ઓકે છે. કદાચ તમારા ઘરે મોટી કૂકીઝ ખાતા હો નાનખટાઈ તો તમે 15થી 18 ગ્રામનો એક બોલ બનાવી શકો છો. હવે બધી જ નાનખટાઈને મેં કુલિંગ રેક પર મૂકી હતી અને હું તમને એક તોડીને બતાવું. જુઓ, આ જે અંદર તમને મોટું કાણું દેખાઈ રહ્યું છે, જે હોલ છે, એ નાનખટાઈની ખરી ઓળખ છે. જો નાનખટાઈમાં આ હોલ ના હોય તો એ નાનખટાઈ ના કહેવાય. અને એના માટે જ આપણે અહીંયા એમોનિયા એડ કર્યો હતો. આપ જુઓ કેટલો સરસ અંદરથી એકદમ જાળી પડેલી છે અને એકદમ મોટો હોલ છે. આ જે હોલ પડ્યો છે એના લીધે જ આપણી નાનખટાઈ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી લાગતી હોય છે. તો એમોનિયા નાખવાનું કારણ આ છે કે જો તમે એમોનિયા નાખશો તો આ રીતનું રિઝલ્ટ મળશે. જો તમે એમોનિયા નહીં નાખો તો બિસ્કિટ જેવી તમને નાનખટાઈ લાગશે. જે નાનખટાઈ બીજા બિસ્કિટ કરતાં અલગ કેમ છે એ આના લીધે અલગ છે. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ગમી હશે. ચાલો મળીએ ફરી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.